જો આગળનો દાખલો લઈએ. ક્વેશ્ચન નંબર 16. વક્ર y બરાબર 7x³ પ્લસ 11ના x બરાબર 2 તથા x બરાબર -2 આગળના સ્પર્શકો પરસ્પર સમાંતર છે તેમ સાબિત કરો. સ્પર્શકો કેવા છે? પરસ્પર સમાંતર. એવું આપણે શું કરવું છે? સાબિત. તેના માટે શું કરીશું? તો સ્પર્શકો પરસ્પર સમાંતર સાબિત કરવા હોય તેમના ઢાળ કેવા થાય? સરખા. એટલે x બરાબર 2 અને x બરાબર -2 આગળના સ્પર્શકોના ઢાળ કેવા થશે? સમાન. તો પહેલાં વક્રનું સમીકરણ y = 7x³ + 11. આનું આપણે xની સાપેક્ષે વિકલન કરીએ તો 7 તરી 21x² અને 11નું વિકલન 0. હવે x બરાબર 2 આગળના સ્પર્શકનો ઢાળ એટલે dy/dx એટ પોઈન્ટ x = 2. x = 2 આમાં મૂકી દઈશું તો 2 નો વર્ગ 4 એટલે કે 84. એ જ રીતે હવે x બરાબર -2 આમાં મૂકી દઈએ અને x બરાબર -2 આગળના સ્પર્શકનો ઢાળ શોધી કાઢીએ. ચલો હવે x બરાબર -2 આગળના સ્પર્શકનો ઢાળ તો એમાં પણ એ જ રીતે 21 × -2 એટલે 84. બંનેના ઢાળ સરખા થઈ ગયા. તેથી બંને બિંદુ આગળના સ્પર્શકો એકબીજાને સમાંતર છે. ઓકે. ચલો દાખલા નંબર 17. વક્ર y = x³ ના જે બિંદુ આગળનો સ્પર્શકનો ઢાળ તે બિંદુના વાયામ જેટલો હોય તે બિંદુના યામ શોધો. થોડુંક લોજિક વિચારવા જેવું છે. બહુ સિમ્પલ દાખલો છે પણ શું કહે છે? જે બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ એટલે હું ધારી લઉં કે x0 y0 આગળના સ્પર્શકનો ઢાળ dy/dx એ તેના વાયામ જેટલો છે. ઢાળ કોના જેટલો છે? વાયામ જેટલો છે. એટલે શું થઈ જશે? આવું થઈ જશે. dy/dx એટ પોઈન્ટ x0 y0 આગળનો ઢાળ સ્પર્શકનો ઢાળ એ તેના વાયામ જેટલો થશે. તો હું પહેલાં વિકલન કરી કાઢું વક્રનું. અહીંયા જાક જોઈ લેજો 3x² લખેલું છે મેં, ડાઘો પડેલો છે પેપરની અંદર એટલે 3x². ધારો કે x0 y0 બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ અને બિંદુનો વાયામ સમાન છે એટલે બંનેની સરખામણી કરી દીધી. હવે આમાં કિંમતો મૂકીને આપણે સાદુરૂપ આપી દઈએ તો 3x02 = y0. હવે x0 y0 બિંદુ ક્યાં આવેલું છે? વક્ર પર આવેલું છે. તેથી તે વક્રના સમીકરણનું સમાધાન કરે. x0 y0 બિંદુ વક્ર પર આવેલું છે તેથી તે વક્રના સમીકરણનું સમાધાન કરે. એટલે કે y0ની જગ્યાએ x03 આ પદ આ બાજુ લાવી દઉં. સાદુરૂપ આપીએ તો x03 - 3x02 = 0. બંનેમાંથી x0 કોમન નીકળી જશે. x02 કોમન તો x0 - 3 = 0. એટલે x0 = 0 અથવા x0 = 3. હવે x0 = 0 મૂકી દેવામાં આવે તો y0 = 0 કારણ કે તે વક્ર પર છે એટલે વક્રના સમીકરણમાં કિંમત મૂકી દેવાની. હવે x0 = 3 મૂકી દઈએ તો 3 × 3 = 27 એટલે કે માગેલ બિંદુના યામ કયા થયા? 0 0 અને 3 27. ઓકે. ચલો હવે 18મો દાખલો. ખૂબ સારો દાખલો છે આ 18મો દાખલો. ખૂબ સ્ટાન્ડર્ડ દાખલો છે. હા, ખૂબ જ અલગ પડે છે આ દાખલો. જેવો લાગે છે એટલો સહેલો દાખલો છે નહીં. જો વક્ર y = 4x³ - 2x5 ના ઉગમ બિંદુમાંથી પસાર થતા સ્પર્શકોના સમીકરણ શોધો. ઉગમ બિંદુમાંથી પસાર થતા સ્પર્શકોના સમીકરણ એટલે એનો અર્થ એવો લખ્યો છે. આની અંદર આ જે શબ્દ છે ને એની ઉપર તમારે ભાર આપવાનો છે. શું લખ્યું છે? વક્ર ના લખેલું છે. એટલે વક્ર પર આ રીતનો વક્ર હોય
અને આ ઉગમ બિંદુ છે એમાંથી દોરેલા સ્પર્શકો, ઉગમ બિંદુમાંથી આવા જેટલા સ્પર્શકો દોરી શકાતા હશે એવા બધા સ્પર્શકોના તમારે સમીકરણ શોધવાના છે. ઓકે, ખ્યાલ આવ્યો? ઉગમ બિંદુમાંથી પસાર થતા વક્ર પરના સમીકરણ શોધો. ઓકે, અત્યાર સુધી જે દાખલા હતા એમાં આ જે બિંદુ હતું તે વક્ર પર હતું, એટલે રકમમાં લખીને જ આપતા હતા કે વક્ર પરના બિંદુ. શું લખતા હતા? વક્ર પરના. પણ અહીંયા શું લખ્યું છે? વક્રના બિંદુ લખેલું છે. એટલે આ થોડીક શબ્દોની માયાજાળ છે, બરાબર સમજજો. આગળના જે દાખલા હતા એમાં લખેલું હતું કે વક્ર પરના બિંદુના સ્પર્શકના સમીકરણ. આની અંદર લખ્યું છે વક્રના ઉગમ બિંદુમાંથી પસાર થાય, એટલે બંનેનો લોજિક અલગ અલગ છે. તો જુઓ, સિમ્પલ છે આમ તો, કંઈ છે નહીં એટલું બધું હાર્ડ. પહેલાં વક્રનું સમીકરણ y = 4x³ - 2x⁵. હવે આનું વિકલન કરી કાઢીએ તો 4 તરી 12x² - 5 દુ 10x⁴. હવે ધારો કે x0 y0 બિંદુ આગળ વક્રના સ્પર્શકનો ઢાળ, એટલે આ જે બિંદુ છે કયું? x0 y0 બિંદુ. આ P બિંદુ એટલે કયું? x0 y0 બિંદુ. આગળના સ્પર્શકનો ઢાળ 12x02 - 10x⁴. એવું આપણે ધારી લીધું, એટલે આ ઢાળ થઈ ગયો કહેવાય. આ શું થઈ ગયો કહેવાય? ઢાળ. તેથી x0 y0 બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ y - y0 = m × x - x0. એટલે આ શું થઈ ગયો? ઢાળ થઈ ગયો એમ. અને આ dy/dx એટ પોઈન્ટ x0 y0 એટલે કયું? આ પદ. ઓકે, ચલો હવે એમાં કિંમતો હું મૂકી દઉં તો કંઈક પદ આ રીતે ગોઠવાશે: y - y0 = 12x02 - 10x⁴ x - x0. હવે આ જે સ્પર્શકો છે તે ઉગમ બિંદુમાંથી શું થાય છે? પસાર. સ્પર્શકો ઉગમ બિંદુમાંથી પસાર થાય છે, તેથી તે ઉગમ બિંદુ 0 0 એ આ સમીકરણનું શું કરે? પાલન. એટલે yની જગ્યાએ yયામ, xની જગ્યાએ xયામ. તો આમાં કિંમત મૂકી દઉં -y0. અહીંયા xની જગ્યાએ x0 એટલે અહીંયા -x0 રહેશે. સાદુરૂપ આપી દઉં તો આનું પદ આ રીતે ગોઠવાશે. હા, એ પહેલાં જુઓ, આની જગ્યાએ હવે આ પદ લખ્યું છે. આ ક્યાંથી લખ્યું? તો x0 y0 બિંદુ વક્ર પર આવેલું છે, તેથી તે વક્રના સમીકરણનું તે શું કરે? સમાધાન. x0 y0 બિંદુ વક્ર પર આવેલું છે, તે વક્રના સમીકરણનું સમાધાન કરે. એટલે y0 = 4x03 - 2x⁵. અહીંયા મૂકી દઈએ કિંમત અને સાદુરૂપ આપી દઉં. માઇનસ અંદર જશે એટલે પ્લસ થઈ જશે. આ 12x03 અને આ 4x⁵ એટલે એનું સાદુરૂપ આપવાથી તમારી જોડે જે પદ આવશે તે આ રીતનું ગોઠવાશે આખું: 8x⁵ - 803 x⁵ કોમન નીકળી જશે, 8 કોમન નીકળી જશે, છેદમાં જશે એટલે 0 જ થવાના. એટલે x⁵ = 0, એટલે x0 = 0. અને અહીંયા x02 = 1, એટલે એના બે વિકલ્પો થશે: x0 = +1 અથવા x0 = -1. હવે આ બધી જ કિંમતો છે તેને વક્રના સમીકરણમાં મૂકી દઈએ, એટલે આપણને શું મળી જશે? સ્પર્શ બિંદુના યામ. આપણે તો સ્પર્શ બિંદુના યામ જ શોધવા છે આપણે દાખલાની અંદર. તો x0 = પહેલાં 0 ને વક્રના સમીકરણમાં મૂકી દઉં તો 0 જ જવાબ આવશે. x0 = 1 છે, તેને વક્રના સમીકરણમાં મૂકી દઉં તો 4 - 2 એટલે 2 થઈ જશે. x0 = -1 ને વક્રના સમીકરણમાં મૂકી દઉં તો y0 = -2 થશે. તેથી માગેલા બિંદુના યામ કયા થયા? 0 0 0 0 1 2 -1 -2 થયું. ઓકે, ખ્યાલ આવ્યો દાખલામાં? ખૂબ જ સિમ્પલ દાખલો છે. તમને દાખલાની અંદર રકમ જુઓ આ રીતે હતી: વક્રના ઉગમ બિંદુમાંથી પસાર થતા સ્પર્શકોના સ્પર્શ બિંદુ. એટલે એક સામાન્ય વસ્તુ મેં દોરેલી છે.
આ ઉગમ બિંદુમાંથી દોરેલા ઘણા બધા અહીં સ્પર્શકો હું આ દોરી શકું, કારણ કે આ વક્ર કયો છે તમને કે મને ખબર છે નહીં. આ તો પ્રેક્ટિકલી આપણે કરીએ તો આપણે ખ્યાલ આવે. આનો આલેખ દોરવામાં આવે, બરાબર, તો આનો આલેખ દોરીએ તો આપણને ખ્યાલ આવે કે ઉગમ બિંદુમાંથી પસાર થતા સ્પર્શકો આ રીતે ઘણા બધા આપણે દોરી શકતા હોઈએ છીએ. જેમ કે આપણે વર્તુળની રચના કરો, વર્તુળની અંદર માની લો કે આ રીતનું મેં એક વર્તુળ દોર્યું છે, બરાબર. આ વર્તુળના આ બિંદુમાંથી હું સ્પર્શકો દોરું તો આપણે આ રીતે સ્પર્શક દોરી શકાય કે ના દોરી શકાય? અહીંયા બિંદુ હોય તો એમાંથી પણ હું આ રીતે સ્પર્શકો દોરી શકું, બરાબર. પછી ધારો કે અહીંયા આ રીતે, તો આ રીતે અહીંયા આ દાખલામાં એવું કંઈક લોજિક છે કે આ બિંદુ અહીંયા છે અને એમાંથી દોરેલા સ્પર્શકોના સ્પર્શ બિંદુના યામ શોધવાના છે. આ સ્પર્શ બિંદુના યામ તમારે શોધવાના છે. આ તો મેં ખાલી તમને ઉદાહરણ આપ્યું છે. દાખલાની અંદર વર્તુળનો દાખલો નથી, હો, દાખલો વર્તુળનો નથી, કારણ કે આ વક્ર તો કયો છે એ તમને કે મને કોઈને ખબર નથી, સમજ્યા? એટલે કે આવી કલ્પના કરીને આપણે દાખલો ગણેલો છે. એટલે એટલા માટે આપણે પહેલાં વિકલન કરી નાખ્યું, એમાં x0 y0 બિંદુ મૂકી દીધું, પછી ઢાળ બિંદુ સમીકરણનો ઉપયોગ કર્યો. ઢાળ બિંદુ સમીકરણનો ઉપયોગ કર્યા પછી એની અંદર આખું સાદરૂપ આપી દીધું. y0 ઉગમ બિંદુમાંથી પસાર થાય એટલે ઉગમ બિંદુ 0 0 આનું શું કરે? પાલન. અને પછી એનું સાદરૂપ આપતા આપતા આપણને x0 અને y0 મળી ગયા. ઓકે, બહુ સહેલો દાખલો છે પણ ખૂબ જ સ્ટાન્ડર્ડ દાખલો છે આ.